बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैरि खल्क़ि व खातिमुल अंबिया'i वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। मसलुल लज़ीना कफ़रू बिरब्बिहिम अअमालुहुम करमादिन इश्तद्दत बिहिर रीहु फ़ी यौमि आसिफ़ ला यक़दिरूना मिम्मा कसबू अला शै' ज़ालिका हुवज़्ज़लालुल बईद। सदक़ल्लाहुल अलियुल अज़ीम। भाई तथा बहन, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। तो આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરત ઇબ્રાહીમ। આજે આપણે 18મી આયતની ચર્ચા કરશું। એની પહેલાં આપણે મુખ્તસરમાં આયત નંબર 13થી લઈને આયત નંબર 17મી સુધી જે મુખ્તસરનો આપણે કહીએ કે મુદ્દાઓ છે તે આપણે જરાક સમજી લઈએ, કારણ કે આપણને વર્ષ 18 સાથે કનેક્ટ કરવું પડશે। તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે જે લોકો ઉપર રસૂલો મોકલાવવામાં આવ્યા હતા, ઝાલિમો, કાફિરો, મુશરિકો, એ લોકોએ રસૂલો ઉપર બે વોર્નિંગ આપી। એક હતી કે તમને અમારી જમીનમાંથી બારે કાઢશું, આ એક, અને બીજું અથવા તમે અમારા મિલ્લતમાં પાછા આવી જાઓ, અમારા મઝહબમાં પાછા આવી જાઓ। અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ત્યારે રસૂલો ઉપર વહી મોકલાવી અને એમાં 3 વસ્તુઓ એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું કે હું આ ઝાલિમો કાફિરોને હલાક કરીશ, બીજું કે આ જમીનો છે એની હુકુમતો તમને આપીશ, પણ 2 શરતો છે કે મારા મકામથી તમે ડરતા રહ્યો। મેં સમજાવ્યું હતું મકામ એટલે શું, અને બીજું કે ચેતવણી આપી કે જે અઝાબ તમને આખિરતમાં મળશે એનાથી તમે ડરતા રહો। રસૂલાઓ કામયાબી માટે દુઆ કરી અને પછી ઝાલિમો કાફિરોને હલાક કર્યા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, અને પછી કહે છે કે આ લોકો બધાય હવે જહન્નમમાં જશે। અને ગયા અઠવાડિયે પછી જહન્નમમાં એ લોકોની હાલત કેવી કરવામાં આવી હતી તે આપણે ચર્ચા કરી હતી। હવે વર્ષ 18માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા દ્રષ્ટાંત આપે છે। દ્રષ્ટાંત એટલે પેરાબલ। પેરાબલનો મતલબ એમ પણ થઈ શકે બોધ કથા। બોધ કથાનો મતલબ કે એક વસ્તુ હોય એમાંથી હિકમત કાઢવાની। પેરાબલ જ્યારે આપે ત્યારે એમ કે હિકમત કાઢે છે એમાંથી, જેથી કરીને આપણે એ હિકમતને સમજી શકીએ, એને કહેવાય છે પેરાબલ। કુરાનમાં ઘણી વખતે ઘણી બાજુ આપણને પેરાબલ મળશે। અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે તમે આ વસ્તુ ઉપર હવે મનન કરો। મનનનો મતલબ રિફ્લેક્ટ કરો, ચિંતા કરો, વિચાર કરો ડીપલી, જેથી કરીને તમે એની જે હિકમત છે એ હિકમતને તમે સમજી શકો। વર્સ નંબર 12માં એકચ્યુઅલી વર્સ નંબર 12 ઇન અ વે ઇઝ અ કોન્ક્લુડિંગ આયત અબાઉટ ધ પોઝિશન ઓફ કાફિર। ઓકે, આપણને એનું કોન્ટેક્સ્ટ આપણને 13, 14, 15માં મળ્યું હતું કે કાફિરોની હાલત કેવી કરવામાં આવી હતી। આમાં દ્રષ્ટાંત આપે છે, આમાં પેરાબલ આપે છે કે એ લોકોના જે નેક અમલો હતા ને એ લોકોની હવે વેલ્યુ શું હશે। ઇન અધર વર્ડ્સ ઇઝ એક્સપ્લેઇનિંગ કે દેર ઇઝ એબ્સોલ્યુટલી નો વેલ્યુ ટુ ઇટ, અને એ લોકોના નેક અમલોનું પરમેનન્સી પણ નહીં હોય। તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા વર્ષ નંબર 18માં જો આપણને કહે છે જે લોકો
તેમના પરવરદિગારને ડિફાય કરે છે, વિરોધ કરે છે, સામે થાય છે, ઇનકાર કરે છે, જેને આપણે એક શબ્દમાં આપણે કહીએ કુફાર. તેમના નેક અમલોનો દાખલો રાખ જેવો છે, એશિસ જેવો છે, જેને તોફાની હવા ચારે બાજુ ઉડાડી દે છે અને તેનું કોઈ નામો નિશાની બાકી નથી રહેતું. હવે આમાં આજની જે ડિસ્કશન છે એ આ ભાગ નંબર 18ના આ ભાગ ઉપર મારે ડિસ્કસ કરવું છે. પહેલી નોંધ આ લઈ લઈએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જેની વાત કરે છે ને, ઇટ્સ વેરી ક્લિયર કે કોની વાત કરે છે. લોકોની સ્ટેટસ પહેલેથી ક્લિયર કરી નાખી નહીં. જે લોકો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો ઇનકાર કરે છે, ઇઝ નોટ ટોકિંગ અબાઉટ એનીવન એલ્સ, ઇનકાર કરતા હોય એની વાત કરે છે, ડિફાય કરતા હોય એની વાત કરે છે, સામનો કરતા હોય એની વાત કરે છે. સો દેટ્સ યુ મસ્ટ કીપ ઇટ ઇન માઇન્ડ. બીજી વસ્તુ અહીંયા છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ લોકોના જે નેક અમલો છે ને એની વાત કરે છે કે it will not have any value, કોઈ પણ વેલ્યુ નહીં હોય. સવાલ એ થાય છે કે થોડીક પણ વેલ્યુ નહીં હોય. અહીંયા રીઝન વાય વી આર આસ્કિંગ ધીસ નાઉ ઇઝ બિકોઝ આપણે આપણી એક્સપિરિયન્સમાં, આપણી જિંદગીની એક્સપિરિયન્સમાં આપણે જોઈએ છીએ કે એક માણસ તૌહીદ ઉપર ન માનતો હોય, નબુવત ઉપર ન માનતો હોય, કયામત ઉપર ન માનતો હોય, પણ છતાં એ સારા કામો કરતો હશે. દેખાય છે કે નથી દેખાતા? સાયન્ટિસ્ટ હશે કે જે બહુ ઉમદામાં ઉમદા શોધ કરીને કેટલા મદદ કરતો હશે, ગરીબોને મદદ કરે છે, સેવા કરતો હશે, ચેરિટી કરતો હશે. સવાલ એ થાય છે કે બસ આ લોકો તો સારા કામો કરે છે તો એ લોકોનું ઇટ્સ નેચરલ કે આપણે આવા સવાલો કરીએ, પણ અન્ડરસ્ટેન્ડિંગ આપણને એ પણ કરવું પડશે. કુરાનમાંથી આપણને કઈ અન્ડરસ્ટેન્ડિંગ મળે છે. જો અલ્ટિમેટલી આપણે જે અહીંયા કોઈ પણ જાતની હમણાં ચર્ચા કરશું ને આઈ એમ ગોઈંગ ટુ ગો થ્રુ ઇટ, અલ્ટિમેટલી આપણને એક વસ્તુ પર ધ્યાન રાખવી પડશે કે અલ્ટિમેટલી ધ ડિસિશન રેસ્ટ અપોન ધ ફાઇનલ આર્બિટર ઇઝ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. ધ રીઝન ઇઝ કે એક ઇન્સાનની ઈમાનની જર્નીમાં તમને કાંઈ ખબર નથી કે એ ઇન્સાનની જર્ની અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે કઈ છે, કેવી છે, કેવી રીતની છે, કઈ મુશ્કેલીથી કઈ આવ્યો છે. ત્યાં આપણને કાંઈ ખબર નથી, પણ જજમેન્ટ આપણા ઉપર નથી, જજમેન્ટ એનું છે, કારણ કે જર્ની એની સાથે એની મખલુક બાંધી છે, એનો ઇન્સાન બાંધ્યો છે. સો આઈ હેવ ટુ મેક દેટ ક્લિયર. પણ હવે મને આગળ વધવું છે એ હિસાબે કે આપણે કોમન સેન્સિકલી આપણે ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ કરીએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે આયતમાં આવી રીતે કહે છે કે એ લોકોના અમલો દાખલો આપે છે કે રાખ જેવો થઈ જશે, એશિસ જેવો થઈ જશે, તો હવે આ મતલબ શું? હાઉ ડુ વી અન્ડરસ્ટેન્ડ ઇટ? વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ સમહાઉ. મુફસ્સિરો પાસેથી આપણને જે જ્ઞાન મળ્યું છે હું તમને શેર કરું છું, પણ આઈ ઓલ્સો હેવ વન વે ઓફ લુકિંગ એટ ઇટ વિચ આઈ એમ શેરિંગ વિથ યુ એઝ વેલ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, જો મારી પોઝિશન આમાં અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન્ટુ ફિલોસોફી કે દેટ સોર્ટ ઓફ થિંગ. very simple way of understanding would be like that કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કોમન સેન્સ આપ્યું છે. આપ્યું છે કે નથી આપ્યું? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન્સાનોને બધાને અકલ આપી છે. એ અકલથી અને એ કોમન સેન્સથી જ્યારે આપણે એક વસ્તુને પારખી શકીએ છીએ. આજે હું જોઉં છું કે હું એક્ઝિસ્ટ થાઉં છું, મને મારું એક્ઝિસ્ટન્સ છે, હું એક્ઝિસ્ટ થાઉં છું. આ તો કોમન સેન્સિકલ વાત છે, બરાબર કે નહીં? કારણ કે આપણે પોતે જોઈએ છે કે આપણે એક્ઝિસ્ટ થાય છે. હું તમને જોઉં છું, હું આ જોઉં છું, આ જમીન એક્ઝિસ્ટ થાય છે, આ દુનિયા એક્ઝિસ્ટ થાય છે. કોમન સેન્સિકલી એના પછી એક બીજો સવાલ આવવો જોઈએ કે આ મારું હું એક્ઝિસ્ટ થતો હોઉં તો હું મારા પોતાને પેદા કર્યો છું? આ જમીનને હું પેદા કર્યો છું? આ આકાશને હું પેદા કર્યો છું? નથી કર્યો. અને જો હું ન કર્યો હોઉં તો કોઈક તો કરવાવાળું હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ? કારણ કે આપણું એક્સપિરિયન્સ આ દુનિયામાં, આ જિંદગીમાં કોઝ અને ઇફેક્ટનું છે. કોઈનું કારણ છે કાંઈ થવાનું, એટલે તો આપણે એક્સેપ્ટ કરીએ છીએ. અહીંયા ધુવાણો નીકળતો હોય તો અહીંયા આગ બળવી જોઈએ,
આપણે આ કોઝ એન્ડ ઇફેક્ટથી જ આ દુનિયામાં આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ અને અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ. મતલબ કહેવાનો એ છે કે કોઈક એવો હોવો જોઈએ કે જે જીવતો હોય, કે જેની પાસે શક્તિશાળી હોય, કે જે આલિમ હોય, ઓલ નોલેજેબલ હોવો જોઈએ અને વધારેમાં વધારે હિકમતવાળો હોવો જોઈએ કે જે આને મને પેદા કર્યું છે અને આ દુનિયાને પેદા કર્યું છે. અને જો એ હિકમતવાળો હોય, આલિમ હોય, શક્તિશાળી હોય અને આવી રીતે જો બધું પેદા કર્યું હોય, વિચ આઈ એમ એક્સપિરિયન્સિંગ, તો એ પેદા કરવાનો કંઈક મકસદ હોવો જોઈએ. મકસદ વગરથી હિકમતથી વાત ન કરી શકાય. કોઈ પણ વાત, કોઈ પણ એક્ઝિસ્ટન્સ આપણે કરીએ, કોઈ પણ વસ્તુ આપણે લઈ આવીએ આપણી જિંદગીમાં, આપણે પોતાની વાત કરું છું, મકસદ વગરનું આપણે નથી કામ કરતા. આપણે ઇન્સાન છે, અક્કલી છે આપણી પાસે, મકસદથી આપણે કામ કરીએ છીએ. તો આખી દુનિયા, આકાશ, જમીન, મને પોતાને, તમને બધાને મકસદથી પેદા કર્યો છે. હવે આનું સબૂત શું છે કે મકસદથી પેદા કર્યો છે? વેલ, ઇટ્સ અવર એક્સપિરિયન્સ. આપણે એક્સપિરિયન્સ નથી કરતા કે હું એપલનો બીયો જ્યારે વાવું છું ત્યારે એપલ જ નીકળે છે, ઓરેન્જનું બીયો વાવું છું તો ઓરેન્જ જ નીકળે છે, બરાબર કે નહીં? એવી રીતે જાનવરો, એવી રીતે દુનિયાની બધી પેદાઈશ આપણે જ્યારે જોવા જાય ત્યારે એક એક વસ્તુ અલ્લાહ સુબહાન વ તઆલા જે પેદા કરી છે એ મકસદ સાથે પેદા કરી છે. અને જો મકસદ સાથે પેદા કરી હોય એ ઉપરાંત આપણે એ પણ ઓબ્ઝર્વ કરીએ છીએ કે એની કેટલી બેલેન્સ દુનિયા છે. આ એનું ફઝલ છે, આ એનું લુત્ફ છે કે આ દુનિયામાં આપણે એક્ઝિસ્ટ થઈ શકીએ છીએ. અને જો એ નાનામાં નાની વસ્તુઓની મકસદ બનાવ્યો હોય, પેદા કર્યો હોય મકસદ સાથે નાનામાં નાની વસ્તુ, તો પછી ઇન્સાન પણ મકસદ સાથે પેદા કર્યો છે. અત્યાર સુધી સમજ પડી? ઓકે, આગળ જઈએ. આપણે બધું જો સાથે લઈ આવીએ તો આપણને એ ખબર પડશે કે આ કાયનાત જે છે એ પેદા કરવામાં આવ્યો છે એ ઇન્સાન માટે કે જેની પાસે અકલ છે, જે બોલનાર છે, જે જોનાર છે, જે સાંભળનાર છે. એ ઇન્સાન એ વિચાર કરે છે કે આ જે કાયનાત છે એ મારા માટે પેદા કરવામાં આવ્યું છે. અક્કલ માણસ છે. અને નોટ ઓનલી ધેટ, આગળ વધે છે. અલ્લાહ સુબહાન વ તઆલા એના માટે હિદાયત અને કિતાબ પણ મોકલાવી છે કે એ ઇન્સાન, આ જિંદગીમાં તને આગળ જવું હોય તો પછી આ હિદાયત અને આ કુરાન તારી સાથે છે. એની સાથે એણે આપણને ફઝલ અને લુફ્ત આપ્યું છે આ દુનિયામાં ઇન્સાનોને, જેથી કરીને એના મકસદ સુધી એ પહોંચી શકે. જે મકસદ એણે આપ્યું છે આપણને, એના ફઝલથી અને એના લુફ્તથી, એને દયાથી આપણે એના મકસદ સુધી પહોંચી શકીએ. આ બધી વસ્તુઓ એના માટે આપણને આપી છે. સવાલ એ થાય છે તો આપણો મકસદ શું છે? આ દુનિયામાં આપણો મકસદ શું છે? આપણો મકસદ છે કે એની જે હિદાયત એણે આપી છે એને આપણે ફોલો કરીએ. એને આપણે કહીએ છીએ ઇબાદત. ઇબાદત એટલે ખાલી zikr કરવાનું નથી. ઇબાદત has got a big meaning. Allah, why has He created us? He's created us to worship Him. To worship Him means to follow His guidance in every respect as you pass through the life in this world. હવે આ વસ્તુ ઉપર આપણે ધ્યાન રાખીએ. અલ્લાહ સુબહાન વ તઆલા એક સ્ટાન્ડર્ડ આપણા માટે આપ્યું છે. હિદાયત મોકલાવીને અમલો કરવાના છે, બરાબર કે નહીં? પણ એક સ્ટાન્ડર્ડ નક્કી કર્યું છે. એ સ્ટાન્ડર્ડ જે છે એના એ બે વસ્તુ ઉપર નભે છે. એક છે ઈમાન અને બીજું છે અમલે સોલેહાત. આપણને કેવી રીતના ખબર પડે કે આ સ્ટાન્ડર્ડ છે? અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કુરાનમાં જ કહે છે. અલ્હમ્દુલિલ્લાહ, આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વલ આસર ઇન્નલ ઇન્સાન લફી ખુસર ઇલ્લા અલ્લઝીના આમનુ વ અમિલુસ સોલિહાત. ઇન્સાન ખસારામાં છે. પહેલાં તો જમાનાની કસમ ખાય છે. ઇન્સાન ખસારામાં છે. યુ આર એટ અ લોસ. નુકસાનમાં છો તું ઇન્સાન, અનલેસ, સિવાય તું મારા ઉપર ઈમાન રાખ
અને અમલે સ્વાલે કર. યુ સી હી હેઝ જોઈન્ડ વોટ? ઈમાન વિથ અમલે સ્વાલે. ઈમાન અને અમલે સ્વાલેને જોડાઈ કર્યું છે, એણે જોઈન કર્યું છે. ઈમાન હોય અમલે સ્વાલે ન હોય, નો પોઈન્ટ, નુકસાનમાં છો તું. ઈમાન ન હોય અમલે સ્વાલે હોય, નુકસાનમાં છો. ઈમાન હોય ને અમલે સ્વાલે હોય તો તારું નુકસાન નથી, તું આગળ વધ. હવે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ નાઉ એઝ અ કન્ક્લુડિંગ પાર્ટ હિયર. એક ઈમાનદાર છે, ઈમાન રાખે છે, અમલે સ્વાલે કરે છે, અને સાથે સાથે એના ગુનાઓ પણ થઈ ગયા છે. હું ઈમાનદારની વાત કરું છું, બરાબર કે નહીં? ઈમાનદાર પસ્તાવો કરે છે અહીંયા, અને તોબા કરે છે, અને એની પાસે રસ્તો છે એ રહેમાનિયત પાસે જવાનો. એની પાસે રસ્તો છે, કારણ કે એની માન્યતા છે કે હું જેને માનું છું એ મહાન દયાળુ અને દયા કરનાર છે. અને એની પાસે એનો પસ્તાવો લઈ જાય છે, અને પસ્તાવો લઈને તોબા કરે છે, અને તોબા કરીને પછી અલ્લાહ સુબ્હાનહુ તઆલા પોતે એશ્યોરન્સ આપે છે, એ ઈમાનદાર હું તને માફ કરીશ, હું મહાન દયાળુ અને દયા કરનાર છું. એમાં શું થાય છે? એના જે ગુનાઓ છે ને, એ ગુનાઓ જ્યારે માફ થાય છે ત્યારે એના જે નેક અમલો છે it becomes a permanent value for him in the આખિરા. જો ત્યાં આપણી શફાત છે, હું એના પર આવતોય નથી. અહીંયા દુનિયામાં આપણી જિંદગીમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને મોકો આપ્યો છે કે એ ઇન્સાન, હું રહમાન અને રહીમ છું. દરરોજ તું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમથી શરૂ કરે છે, તો હું રહમાન અને રહીમ, તારાથી ગુનાહ થઈ ગયા, મારી તારી જિંદગીમાં મારી માફી માગ, પસ્તાવો બરાબર કર, હું તારા ગુનાઓ માફ કરીશ. એનો મતલબ એમ કે સારા કામો જે છે, that has got a value now. આખિરતમાં પણ કામ આવશે. હવે આપણે કાફિરનો એક્ઝામ્પલ લઈએ. કાફિર કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ડિફાય કરે છે, જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માનતો નથી, જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો ઇનકાર કરે છે, જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની કયામતને માનતો નથી, જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની આખિરતને નથી માનતો, જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની રહેમાનિયતને નથી માનતો, ડિફાય કરે છે, એ કાફિર પસ્તાવો કરતો હોય તોય પણ એ ક્યાં જાય છે? કારણ કે અલ્લાહને જ માનતો નથી, એની રહેમાનિયતને માનતો નથી, એની દયાને માનતો નથી. એના ગુનાઓ એને કોણ માફ કરશે? હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું નિઝામ છે. જો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ હિયર, કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે નિઝામ પેદા કરે છે, તો આપણે જેટલા આપણા અમલો કરે છે એના ઇફેક્ટ છે, કોઝ એન્ડ ઇફેક્ટ. નિઝામ પ્રમાણે તમે જો ગુનાઓ કર્યા હોય તો એ ગુનાનું ઇફેક્ટ તમને મળશે જ અને મળશે જ અને મળશે, અનલેસ એ આપણને માફ કરે, એનું ઇફેક્ટ કટ કરી નાખે. પણ જે કાફિર હોય એ માનતો જ ન હોય અલ્લાહનું, અને સારા કામો પણ કરે, પણ ગુનાઓ પણ કરતો હોય, ઝાલિમ પણ હોય, અન્યાયી પણ હોય, ફાસિક પણ હોય, એ આટલા ગુનાઓના કામ કર્યા પછી એના ગુનાઓ તો ત્યાં જ છે, કારણ કે માફ નથી થયા. એની જે અસર છે એ જે સારા કામો છે એની અસરને બહાર કાઢી નાખે છે. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. કે એ લોકોના જે સારા કામો છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આપણું ધ્યાન ખેંચે છે 18મી આયતમાં, એ લોકોના જે સારા કામો છે એ લોકોનો દાખલો એશીઝની માફક રાખની અંદર તમે બીયું વાવો તો ઉગે? ઉગશે? હા પાડો ના પાડો, ઉગશે નહીં? પણ નહીં ઉગે. નહીં, એક હવા આવશે તો શું થશે? ઉડી જશે, 4 કોર ઉડી જશે. તમે એને ભેરી કરી શકશો? હવે ઇટ મીન્સ દેર ઇઝ નો વેલ્યુ, ઇટ્સ જસ્ટ એન ઇલ્યુઝન. આ દુનિયામાં આપણી 80 વર્ષની જિંદગીમાં જેટલા આપણે સારા કાફિરો જેટલા સારા કામો કર્યા હોય, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે ઇટ વિલ બી જસ્ટ અ ટેમ્પરરી, ઇટ વિલ જસ્ટ બી એન ઇલ્યુઝન. એની વાહ થશે, એ બહુ તો 80 વર્ષ સુધી થશે, પણ ઇન ધ રિયાલમ ઓફ એક્ઝિસ્ટન્સ એક ટીપું છે. આ ટીપું રાખ જેવું છે, કમ ગોન. That's the explanation that he's giving here. ઓકે, હવે આપણે આગળ વધીએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી જો શું કહે છે, જો એકચ્યુઅલી અહીંયા જે શબ્દ યુઝ કર્યા છે ને, આ અમાલુ, સારા અને ખરાબ બધાય અમાલો અહીંયા આવી જાય છે. પણ આ કોન્ટેક્સ્ટમાં અલ્લાહ આપણે મુફસ્સિરો નેક અમાલોની વાત કરે છે. ઓકે, એ શીઝની આ થઈ જશે.
અલ્લાહ સુબહાન વતાલા અહીંયા આપણને સૂરે નૂરમાં સમજાવે છે કે અગેન ધ સેમ કોમેન્ટ્રી કે જો આપણને સમજાવે છે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ઇટ. અંદર કહે છે સૂરે નૂર વર્સ 39, કાફિરોના અમલો રણમાં મિરાજ. અહીંયા છે અમીરભાઈ? નથી. એણે મને કીધું હતું કે મિરાજનો મુર્જ જડ. ઇઝ ધેટ રાઈટ? કે અમીરભાઈ છે અહીંયા? નથી. મને યાદ આવ્યું. હા, બસ દેટ્સ ઇટ. મિરાજ જેવા છે જેમાં એક તરસ્યો માણસ દૂરથી પાણી સમજીને તેની તરફ આગળ વધે છે, પણ જ્યારે નજીક પહોંચે છે તો જુએ છે કે ત્યાં કાંઈ નથી. ઇટ્સ જસ્ટ લાઈક અ મિરાજ. સો દેટ્સ ધી અન્ડરસ્ટેન્ડિંગ અલ્લાહ સુબહાનહુ તઆલા ઇઝ ગિવિંગ. પછી હવે આગળ વધે છે. આ જ આયત, તેમણે જે કંઈ નેક અમલ કર્યા છે તેના પર તેમનો કોઈ ઇખ્તિયાર નથી. દે હેવ એબ્સોલ્યુટલી નો પાવર ઓવર વોટ દે હેવ અર્ન્ડ. તેમના નેક અમલ તેમને આખેરતમાં કોઈ ફાયદો નહીં પહોંચાડે. હવે એક્સેપ્શન્સ છે કે નથી? આ જે એક્સેપ્શન જે છે એ મારું ટોપિક છે ફોર ટુમોરો, કારણ કે હજી આનું ડિસ્કશન મને આગળ લઈ જવું છે, પણ આઈ હેડ વોન્ટેડ ટુ ડુ ઇટ. આઈ વોન્ટેડ યુ ટુ વોક વિથ મી એન્ડ આઈ હોપ યુ વોક વિથ મી સો ફાર. કાલનું જે ડિસ્કશન છે એ આપણે આર ધેર એની એક્સેપ્શન ટુ ધીસ? ઓકે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ